નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેક્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું આઈટીઆઈ ટ્રેડમાં ચાલતા સ્વિંગ ટેકનોલોજી ટ્રેડ અંતર્ગત ફ્યુઝિંગ ટેકનોલોજી વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ। ફ્યુઝિંગ ટેકનોલોજી વિશે વધુ માહિતી આપણે સ્લાઇડ દ્વારા મેળવીશું। ફ્યુઝિંગ એ એક એવું મટીરિયલ કે ફેબ્રિક છે કે જે બે કાપડની વચ્ચે મૂકવામાં આવે છે। તેનાથી સ્ટીફનેસ અથવા તો કડકપણું આવે છે। અને ફ્યુઝિંગ મટીરિયલ એ બે પ્રકારના હોય છે અને તેનો ઉપયોગ જુદી જુદી રીતે અને જુદી જુદી જગ્યાએ કરવામાં આવે છે। જાડું ફ્યુઝિંગ એ શર્ટમાં કોલર, કપ, પ્લેકેટ તેમજ ટ્રાઉઝરમાં વેસ્ટબેન્ડ, જીપર પ્લેકેટ વગેરે જગ્યાએ મૂકવામાં આવે છે। ફ્યુઝિંગને તો જનરલી કેનવાસ બી કહી શકાય છે। પતલું ફ્યુઝિંગ એ ટોપમાં નેકલાઇન, બ્લાઉઝમાં નેકલાઇન માટે તેમજ એમ્બ્રોડરી જે કાપડ પર કરવાનું હોય તે કાપડ કડક રહે તે માટે તેમાં પતલું ફ્યુઝિંગ મૂકવામાં આવે છે। ફ્યુઝિંગ મટીરિયલના ફાયદા। ફ્યુઝિંગ મટીરિયલ વાપરવાથી કાપડમાં ક્રીઝ અથવા કરચલી રહેતી નથી। ફેબ્રિક કડકપણું આવે છે, તેનાથી સ્ટિચિંગ સારું થાય છે। તેમજ તે ગારમેન્ટમાં જુદા જુદા પાર્ટ્સ હોય છે કે જેમ કે કોલર છે તો કોલરમાં તેના કોર્નરનો શેપ બરાબર આવતો નથી, તો ફ્યુઝિંગ મટીરિયલ વાપરવાથી કોલરમાં તેના ખૂણાનો શેપ સરસ આવે છે। ફ્યુઝિંગ મટીરિયલનો ઉપયોગ કરવાથી ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ ટાઈમમાં ઘણો ઘટાડો કરી શકાય છે। તેમજ કોઈ બી કારીગર હોય તો તેને બરાબર ફિનિશિંગ ના આવતું હોય તો તે ફિનિશિંગ લાવવા માટે ફ્યુઝિંગ મટીરિયલનો ઉપયોગ કરે છે। તેમજ ફ્યુઝિંગ મટીરિયલ વાપરવાથી સમય ઓછો વપરાય છે અને ફિનિશિંગ સારું આવે છે। ફ્યુઝિંગ મટીરિયલથી ઓપરેટરની સ્કિલની જરૂરિયાતમાં ઘટાડો થાય છે કે જો તેને કદાચ સારું ના પણ આવડતું હોય તો બી સરસ એવું ફિનિશિંગ લાવશે અને સમય બી ઓછો વાપરશે। તેમજ ગારમેન્ટની ક્વોલિટીમાં સુધારો થાય છે। અને ફ્યુઝિંગ મટીરિયલ ઉપયોગમાં લેવાથી ફેબ્રિક જોડાણની ઘણી બધી રીતો જ પૂરી પાડે છે અને નવી પદ્ધતિથી અને નવી રીત વાપરીને ગારમેન્ટનું ઉત્પાદન ઓછા સમયમાં કારીગર કરીને આપતો હોય છે। સારા ફ્યુઝિંગ મટીરિયલની જરૂરિયાત, તો જેટલું ફ્યુઝિંગ મટીરિયલ સારું વાપરવામાં આવે તેટલું જ ફિનિશિંગ સારું થાય છે। ફ્યુઝિંગ મટીરિયલ એ કાપડ કેવું છે તેના પર આધાર ફ્યુઝિંગ મટીરિયલ કેવું કાપડ વાપરવામાં આવ્યું છે તેના હિસાબથી ફ્યુઝિંગ મટીરિયલ પસંદ કરવામાં આવે છે। કે ફ્યુઝિંગ મટીરિયલ એક એવું ચીકણું કે એડહેસિવ કાપડ છે કે જેને તાપમાન અને દબાણ આપીને જે કાપડ હોય છે એની જોડે ચોંટાડવામાં આવે છે। તો તે કાપડ એવું હોવું જોઈએ કે તાપમાન અને દબાણ સહન કરી શકે એવું। ફ્યુઝિંગ મટીરિયલ ઊંચું તાપમાન અને દબાણ સહન કરી શકે તેવું હોવું જોઈએ। તેમજ વધુ પડતું તાપમાન આપવામાં આવે તો તે ચોંટી જાય એવું પણ કાપડ ચોંટી જાય અથવા તો બળી જાય એવું બી ના હોવું જોઈએ। તો ફ્યુઝિંગ મટીરિયલ એવું પસંદ કરવામાં જેથી કરીને તેનું તાપમાન સહન કરી શકે એવું। ફ્યુઝિંગ મટીરિયલ એવું હોવું જોઈએ કે આસાનીથી સહેલાઈથી કાપડ સાથે ચોંટી જાય અને એક વખત ચોંટ્યા પછી ઉખડે નહીં એવું હોવું જોઈએ। ફ્યુઝિંગ મટીરિયલનો ઉપયોગ કરવાથી કાપડ સંકોચાઈ જાય એવું ન હોવું જોઈએ। તેમજ ફ્યુઝિંગ મટીરિયલ અને ફેબ્રિક વચ્ચે જે બોન્ડની સ્ટ્રેન્થ હોય તે જળવાઈ રહે તેવી હોવી જોઈએ।
તેમજ ગાર્મેન્ટના સારા દેખાવ માટે પણ ફ્યુઝિંગ મટીરિયલ ખૂબ જ ઉપયોગી છે. અને ફ્યુઝિંગ મટીરિયલ સફેદ કલરમાં જ મળે છે, એટલે તેનો રંગ બીજા કાપડ પર દેખાય એવું બનતું નથી. ફ્યુઝિંગ ટેકનોલોજીનો આધાર ત્રણ ચીજો પર વધારે હોય છે. તે માટે 3 ચીજોનો કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. તેમાં પહેલું છે તાપમાન. તો ફ્યુઝિંગ મટીરિયલ જ્યારે કોઈ બી કાપડ લીધું હોય તેની પર ફ્યુઝિંગ મટીરિયલ ચોંટાડવાનું હોય તો તેની ઉપર તાપમાન આપવામાં આવે છે. અને એ તાપમાન માપનું હોવું જોઈએ, કે વધારે બી ના હોય કે ઓછું બી ના હોય. જો વધારે તાપમાન આપવામાં આવશે તો તે કાપડને સંકોચી દેશે અથવા તો બળી જશે કાપડ. અથવા ઓછું તાપમાન આપવામાં આવશે તો ફ્યુઝિંગ મટીરિયલ એ કાપડ જોડે ચોંટશે જ નહીં. અને ટેમ્પરેચર આપ્યા પછી તેમાં બીજું છે કે દબાણ. ખાલી ટેમ્પરેચર આપવાથી એ ફ્યુઝિંગ મટીરિયલ કાપડ જોડે ચોંટી જશે નહીં, પણ તેની પર પ્રેશર આપવું પડશે, જેથી કરીને ફ્યુઝિંગ મટીરિયલ કાપડ જોડે ચોંટી જશે. અને ટાઈમ, તો ફ્યુઝિંગ મટીરિયલ એ કાપડ જોડે કેટલા સમયમાં ચોંટી જશે એ નક્કી કરવું જરૂરી છે. ફ્યુઝિંગ ટેકનોલોજીનું મહત્ત્વ. ગાર્મેન્ટ ટેકનોલોજીમાં ફ્યુઝિંગ વગર ઉત્પાદન શક્ય જ નથી, કેમ કે ફ્યુઝિંગ મટીરિયલ વાપરશે જ નહીં તો ગાર્મેન્ટનું ફિનિશિંગ બરાબર આવતું નથી. પહેલાંના સમયમાં જ્યારે ફ્યુઝિંગ ટેકનોલોજીનો ઉપયોગ વગર ગાર્મેન્ટ સીવવામાં આવતું તો ખૂબ જ વધારે સમયનો ઉપયોગ થતો, તેમજ ફિનિશિંગમાં ગાર્મેન્ટના શેપ બદલાઈ જતા હતા અને ફિનિશિંગ બી સારું નહોતું આવતું. ફ્યુઝિંગ ટેકનોલોજીની મદદથી કાપડની ગુણવત્તાનો પણ ખ્યાલ આવે છે, કે કાપડ સારું છે કે નહીં તેનો પણ ખ્યાલ આવે છે. તેનાથી ગાર્મેન્ટ કંપનીમાં ઘણા જ સુધારો થયો છે અને સારી ઊંચાઈઓ પર ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને લઈ જાય છે. ઉત્પાદન ઘણું જ ઝડપી બન્યું છે, એટલે કે સમયનો બી સદુપયોગ થાય છે. ફ્યુઝિંગ પદ્ધતિ. હવે ફ્યુઝિંગ મટીરિયલ કાપડની વચ્ચે મૂકવામાં આવે છે, પણ એની ઘણી બધી રીતો છે. કે પહેલું છે એમાં સિંગલ ફ્યુઝિંગ. તે ગાર્મેન્ટને ઊંધા ભાગ પર ફ્યુઝિંગવાળો ભાગ મૂકવામાં આવે છે અને સીધી બાજુને નીચેની સાઈડ રાખી અને તેની પર ઇસ્ત્રી કરવામાં આવે છે. જે ફ્યુઝિંગવાળો ભાગ હોય છે એની સીધી બાજુ જોઈએ તો ત્યાં એમ કે થોડીક શાઇનિંગ આપતો હશે, એટલે તમે ઓળખી શકશો કે આ સીધો ભાગ છે અને આ ઊંધો ભાગ છે એ રીતે. બીજું છે રિવર્સ ફ્યુઝિંગ. સૌથી ઉપર ફ્યુઝિંગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે અને નીચે કાપડ રાખવામાં આવે છે અને તેની પર ઇસ્ત્રીથી હીટિંગ કરવામાં આવે છે. સેન્ડવિચ ફ્યુઝિંગ. આ એક ફ્યુઝિંગ લગાવવાનો પ્રકાર છે. આ ફ્યુઝિંગના 2 મટીરિયલ વાપરવામાં આવે છે. એક જ કાર્ય માટે 2 ફ્યુઝિંગ મટીરિયલ વાપરવામાં આવે છે. તે બંને ફ્યુઝિંગ મટીરિયલને કાપડની વચ્ચે મૂકવામાં આવે છે અને નીચે અને ઉપર સાદું કાપડ રાખવામાં આવે છે અને વચ્ચે ફ્યુઝિંગ મટીરિયલ વાપરવામાં આવે છે અને તેની પર ઇસ્ત્રીથી લગાવીને તેને કાપડ જોડે એટેચ કરવામાં આવે છે. ડબલ ફ્યુઝિંગ. કોઈ બી કાપડ લીધું હોય તેની પર એકની ઉપર એક ફ્યુઝિંગ મટીરિયલ વાપરવામાં આવે છે અને તેની ઉપર કાપડ રાખી અને તેને ટેમ્પરેચર આપી અને બેઝ કાપડ હોય છે એની જોડે ચોંટાડવામાં આવે છે. એ પછી છે ટોપ ફ્યુઝિંગ. એ ફ્યુઝિંગ મટીરિયલ કાપડની ઉપર રાખી અને હીટ આપી અને ચોંટાડવામાં આવે છે. આ રીતે જુદી જુદી રીતોનો ઉપયોગ કરીને ફ્યુઝિંગ મટીરિયલ ચોંટાડવામાં આવતું હોય છે. ફ્યુઝિંગ મટીરિયલ માટેના સાધનો. પહેલું છે ફ્લેટ બેડ પ્રેસ.
ફ્લેટ બેડ પ્રેસમાં એક પેડ હોય છે અને તેની નીચે ફ્યુઝિંગ મટીરિયલ અને કાપડ મૂકવામાં આવે છે અને તેની પર હીટ અને પ્રેશર આપીને ફ્યુઝિંગ મટીરિયલ ચોંટાડવામાં આવતું હોય છે. બીજું છે હેન્ડ પ્રેસ. હેન્ડ પ્રેસમાં તો હાથથી જ ઇસ્ત્રી કરી અને પછી ફ્યુઝિંગ મટીરિયલ ચોંટાડવાનું હોય છે. પછી છે સ્ટીમ પ્રેસ. સ્ટીમ પ્રેસમાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે છે. સ્ટીમ પ્રેસ એ વરાળથી થતી ઇસ્ત્રી છે અને તેમાં સ્લીવ માટે પછી કોલર માટે અલગ અલગ શેપ પ્રમાણે ઇસ્ત્રી કરી શકાય તેવા પોઇન્ટર આપેલા હોય છે અને સ્ટીમનો ઉપયોગ કરીને ફ્યુઝિંગ મટીરિયલ ચોંટાડવાનું હોય છે. તે પછી આવે છે ફ્યુઝિંગ મશીન. ફ્યુઝિંગ મશીનમાં એક સળંગ પ્રક્રિયા થાય છે. તેમાં હીટિંગ માટે અલગ અલગ પ્લેટ્સ આપવામાં આવે છે અને પ્રેશર માટે આ રોલરનો ઉપયોગ થાય છે અને તેમાં કુલિંગ પણ થાય છે. કુલિંગ એર કુલિંગ બી થાય છે અને વોટર કુલિંગ બી થાય છે અને તે મેન્યુઅલી બી થઈ શકે છે અને મશીન દ્વારા બી થઈ શકે છે. ફ્યુઝિંગ મશીન એ મોટી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જ જોવા મળે છે કેમ કે તે ઘણું મોંઘું છે પણ તેમની ફ્યુઝિંગ પ્રક્રિયા છે એ ઝડપથી કરે છે. તે ઉપરાંત જો તો ફ્લેટ બેડ પ્રેસ એ ઘણું ધીમી પ્રોસેસ છે એટલે બહુ ઓછા પ્રમાણમાં યુઝ થાય છે. આજે આપણે ફ્યુઝિંગ ટેકનોલોજી વિશે માહિતી લીધી. તો ફ્યુઝિંગ ટેકનોલોજી એટલે શું? તો ફ્યુઝિંગ ટેકનોલોજી એવી ટેકનોલોજી છે કે જે બે કાપડની વચ્ચે મૂકવામાં આવતું ફેબ્રિક અથવા તો તેને સરળ ભાષામાં કહે તો તેને કેનવાસ બી કહી શકે છે. જે બે કાપડની વચ્ચે હીટ અને પ્રેશર આપીને ચોંટાડવામાં આવે છે અને તેનાથી કાપડ કડક થાય છે અને તેના ઉપયોગ વડે એમ કે સિલાઈ અને ફિનિશિંગ સારું આવે છે. બીજું છે ફ્યુઝિંગના ફાયદા શું છે? તો ફ્યુઝિંગ મટીરિયલનો ઉપયોગ કરવાથી ગાર્મેન્ટમાં ઓછા સમયમાં ગાર્મેન્ટ સ્ટીચ કરી શકો છો તમે. તેમજ ફ્યુઝિંગ મટીરિયલનો ઉપયોગ કરવાથી ગાર્મેન્ટના જે શેપ હોય છે એ સારા આવે છે. તેમજ જો કારીગરને એટલું બધું સ્ટિચિંગ ના બી ફાવતું હોય તો ફ્યુઝિંગ મટીરિયલ વાપરવાથી કાપડ કડક થઈ જાય છે અને તેનાથી જે કારીગર હોય છે એ સિલાઈ સારી મારી શકે છે અને તેની સ્કિલ સારી બી ના પણ હોય તો બી સારામાં સારું ગાર્મેન્ટ બનાવે છે અને ઓછામાં ઓછો સમયનો ઉપયોગ કરે છે. ફ્યુઝિંગ ટેકનોલોજી નો આધાર કઈ બાબત પર રહેલો છે? તો ફ્યુઝિંગ ટેકનોલોજીનો આધાર ત્રણ બાબત પર રહેલો છે. પહેલું છે તાપમાન, બીજું છે દબાણ. ફ્યુઝિંગ ટેકનોલોજીથી કઈ સ્કિલ ડેવલપ થાય છે? ફ્યુઝિંગ ટેકનોલોજીથી ગાર્મેન્ટનું સારામાં સારું ફિનિશિંગ કરી શકાય છે, ઓછો સમયનો ઉપયોગ થાય છે તેમજ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ઘણા જ ફાયદા થાય છે. તેમજ ફ્યુઝિંગ ટેકનોલોજીનો ઉપયોગથી ગાર્મેન્ટનું ફિનિશિંગ બી સારું આવે છે અને જો કોઈ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં વર્કર ઓછા હોય તો બી ઓછા સમયમાં માસ પ્રોડક્શન બી સારી રીતે કરી શકે છે. આજે આપણે ફ્યુઝિંગ ટેકનોલોજીના ફાયદા, ગેરફાયદા તેમજ તેના ઉપયોગથી આપણે કઈ રીતે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સુધારા લાવી શકીએ છીએ તેના વિશે જાણ્યું અને તેનાથી કોઈ બી તાલીમાર્થી હોય તેમજ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કારીગર હોય તેને ફ્યુઝિંગ ટેકનોલોજી ખૂબ જ ઉપયોગી થાય છે. ધન્યવાદ.